સંબંધોમાં આવેલા તોફાનને શાંત કરવા શરૂ થઈ રહી છે કેની અમેરિકાથી દ્વારકાની સફર. વટથી ગુજરાતીની સામે દિલથી ગુજરાતીની વાત. અને આપણી સાથે ટીમ આવી ગઈ છે કલર્સ ગુજરાતીની, અને જેમાં એમની સિરિયલ આવી રહી છે 29 જુલાઈના રાત્રે 8 વાગે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત. જે આપણી વચ્ચે છે રાગિનીબેન શાહ, અને જેમનું કેરેક્ટર છે બા સૂર્યાબા. કેમ છે પેલા તો સૂર્યાબા? બસ મજામાં છું. જે તમે મનમાં વિચાર્યું ને કે આ તો ઓલો છે, એ મારે નામ નથી આપવું, કેમ કે આ કોણ છે? દ્વારકાનો કેશવ છે આ તો. કેમ છે केशव? ऑल गुड. केशव ऑलवेज मजा में जोई है. तो प्यार करने के लिए, बुलाने के लिए जो नटखट है परिवार के, अमेरिका से आई है. हमारे साथ है सना, जिनका नाम है संस्कृति. कैसे हो? संस्कृति. क्या बात है. करने जा रही थी पर गुजराती में संस्कृति मुझे भी अभी पता चला है. पर આપણી સાથે છે વંદનાબેન વિસલાણી, જેમનું કેરેક્ટર છાયાના નામથી છે. દેખાડી દો, આના ઉપર બહુ ખર્ચો થયો છે. તો આ અલગ અલગ કલરના હું શૂઝ પહેરું છું, તો ધેટ્સ હાઉ કેશવ ઇઝ. ડિફરન્ટ કલર્સ ને કલર્સ ગુજરાતી પર અસલ ગુજરાતીનું અસલ એન્ટરટેનમેન્ટ લઈને આવી રહ્યો છે. માની લ્યો કે તમને સૂર્યકાંત આવા બનાવ્યા હોત તો छाया શું કરે છે તું? બસ કઈ નહીં બા, કઈ નથી કરતી. હું તો બહુ જ એકદમ નિર્દોષ વ્યક્તિ. બસ એ જ તકલીફ છે તારી. તમે બંને આ લોકોના થોડા પોલ ખોલો કે આ બંને કેવા છે સેટ. અરે ગમે ત્યારે બ્લોગ ચાલુ કરી દે અને પાછા ના હું તારા બ્લોગમાં નહીં આવું. હમણાં પણ થઈ રહ્યું હતું. અચ્છા, બાર્ટર સિસ્ટમ એટલે એવું બધું એ લોકોનું ચાલતું રહે. એ જો કે મારી પાસે થોડાક પિક્ચર્સ અહીંયા છે એ લોકો માટે, અને યુ નો ધ ગેમ કે જ્યાં पे आपको ऐसा रखा जाता है. અહીંયા તમારે રાખવાનું છે ને અહીંયા पे પિક્ચર આવે છે ને તમારે સમજાવવાનું છે. તો તમે પણ થઈ જાઓ તૈયાર અમારા દર્શક મિત્રો કે એ લોકો જોઈએ કે શું કરી રહ્યા છે. તો નહીં, હું ચીટિંગ નહીં કરું. કમ ઓન. નહીં, હું નહીં કરું. નહીં હું સોશિયલ મીડિયા પર પણ નથી ને આવું બધું પણ નથી. બહુ જ રિસ્પોન્સ છે ને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ સિરિયલ આવે અને ક્યારે અમે જોઈએ. એટલે અમારી પણ જવાબદારી ખૂબ વધી ગઈ છે કે અમારી સિરિયલ જ્યારે આવશે ત્યારે લોકો ખરેખર ખુશ થાય, આનંદ થાય ને અમારી સિરિયલ ખૂબ 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 ચાલે. એવા જય દ્વારકાધીશ. જોતા રહો અમર રાજકોટ. પૈસા કમાવવા સહેલા છે, પણ માન કમાવવું એટલું જ અઘરું. આવા શબ્દો જ્યારે આપણી સામે આવે ને એટલે એમ કે ઘરનું કોઈ વડીલ બોલે છે. સો યસ લેડીઝ એન્ડ જેન્ટલમેન, અવર રાજકોટ પર હું છું કાજલ, અને આપણી સાથે આજે આવી ગઈ છે આજે જેમના તમે ચહેરા ઓલરેડી ઓળખો જ છો. કલર્સ ઓફ ગુજરાતીની એક નવી સિરિયલ આવી રહી છે 29 જુલાઈના રાત્રે 8 વાગે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત. અને આપણી સાથે જેટલા પણ વ્યક્તિ બેઠા છે એમનો પરિચય પહેલાં હું તમને કરાવી દઉં. આપણી સાથે છે, એમનું નામ તો કદાચ હું ના લઉં તો ઘણા લોકોને ખબર હોય કે કોણ છે. એમનો બુલંદ અવાજ, એમનું કેરેક્ટર, એમનું આમ બધું આમ જોઈને એટલે મજા આવે. તમે જે ઝાકમ જોડ અત્યારે લાગો છો ને, જબરદસ્ત કેરેક્ટરમાં જ તમે અહીં આવ્યા છો. આપણી સાથે છે વંદનાબેન વિસલાણી, જેમનું કેરેક્ટર છાયાના નામથી છે. અને એમાં ખાસ મેં જોયું હતું કે આમની પર વિશ્વાસ કરવો નહીં. બિલકુલ નહીં. કેમ નહીં કરવાનો તમારી પર વિશ્વાસ? કારણ કે હું ક્યારે શું કરું, ક્યારે બદલાઈ જાઉં એ કોઈને ખબર જ નથી. કોઈને ખબર જ નથી. સ્ટોરી લાઈન પર આપણે આવીએ છીએ, પણ એના પહેલાં ફરી એક વખત થોડોક અહીંયા મૂવ થઈએ. તો જેમનો ચહેરો કદાચ નાનપણથી મેં પણ જોયો છે કે ક્યારેક પણ કોઈ ગુજરાતી ફિલ્મો હોય અને એમને જોઈને એમ થાય કે આહા, એક સૌમ્ય સ્વરૂપ, પણ અવાજ છે ને એકદમ આમ પહાડી જેવો છે. આપણી વચ્ચે છે રાગિનીબેન શાહ, અને જેમનું કેરેક્ટર છે બા સૂર્યાબા. કેમ છે પેલા તો સૂર્યાબા? બસ મજામાં છું. હું સૂર્યાબા નથી, સૂર્યકાંતા છું. સૂર્યકાંતા વૈષ્ણવ બોલું. ક્યાં વાત હે. એટલે કેરેક્ટરમાં જ્યારે ઇન્ટરવ્યૂ કરવાની થાય ત્યારે કાજલને એટલી મજા આવે ને, એન્ડ ઇસ તરફ આપણી બાજુ જે છે, પ્લીઝ મારે એ વ્યક્તિને જે તમે મનમાં વિચાર્યું ને કે આ તો ઓલો છે, એ મારે નામ નથી આપવું, કેમ કે આ કોણ છે? દ્વારકાનો કેશવ છે આ તો. કેમ છે કેશવ? ઓલ ગુડ. કેશવ ઓલવેઝ મજામાં જોઈ છે. શર્ટ. થેન્ક યુ સો મચ. આજ કેશવની સ્ટાઇલ છે, આજ કેશવનું નામ છે. જી કેશવ છે ત્યાં, જે એકદમ પ્રેમાળ આમ રોમેન્ટિક એક છોકરો હોય ને, શું કહ્યું છે તમે? रणवीर सिंह, द्वारका नो रणवीर सिंह जी. અને इधर थोड़ा सा मूव करेंगे हम, क्योंकि हम फिर से वहाँ पे आएंगे
उनको प्यार करने के लिए, बुलाने के लिए, जो नटखट है परिवार की, अमेरिका से आई है। हमारे साथ है सना, जिनका नाम है संस्कृति। कैसे हो आप? संस्कृति संस्कृति, क्या हिंदी में बात है। बात करने जा रही थी पर गुजराती में संस्कृति मुझे भी अभी पता चला है बट यस, संस्कृति। लेकिन आपका वहाँ पे और एक नाम है KAY, वो KAY, या सो वो उसका पेट नेम है ना, जो जी। उसके फ्रेंड्स बुलाते हैं उसको अमेरिका में, एंड जी। उसके पापा उसके संस्कृति बुलाते जी। हैं, जबकि उसके डैड इज एन अमेरिकन बट Yes. स्टिल ही प्रेफर्स कॉलिंग हर संस्कृति। हम्म। और मम्मी भी के बुलाती है, मम्मी मेरी माँ यमुना। तो हाँ, जी। तो अब होगी बहुत सारे સવાલ શરૂ यहाँ पे। તો જે સવાલ અમારે સૌથી પહેલા સૂર્યકાંત બાબા પાસે આવવું છે અને એમને પૂછવું છે કે એક્ઝેક્ટલી જે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત આ નામ શું કામ છે? કારણ કે આમાં ગુજરાતની પણ વાત છે જી. અને અમેરિકાની પણ વાત છે, જી. એ બંનેનો સમન્વય છે. જી એટલે એ બેને એક કરવાની વાત છે. એટલે દેશના હિસાબે નહીં, પણ એક વ્યક્તિગત રીતે જી જે બે વ્યક્તિ જુદી પડી ગઈ છે વર્ષો પહેલા, જી એને પાછી ભેગી કરવાની છે. જી એના માટે આ નામ એના રાખવામાં માટે નામ આવ્યું છે. રાખવામાં હા, આવ્યું છે. આપને પૂછીશ હું વંદનાજી કે જ્યારે પણ વાત આવે ને ગુજરાતી સિરિયલમાં, તમે તો તમારી પાસે તો બહોળો અનુભવ છે. આમ બધા જેટલા પણ વ્યક્તિ છે બધા પાસે બહોળો અનુભવ છે, પણ તમારી પાસે જ્યારે આવું ત્યારે મને જોઈને લાગે કે ગુજરાતી સિરિયલ્સમાં તમે ખાસ વધારે કઈ વસ્તુઓ આમ જુઓ છો કે આ તો હોવી જ જોઈએ? સંસ્કૃતિ, યસ, ભાષા ભાષા, અને લહેકો, લહેકો સૌથી ઇમ્પોર્ટન્ટ. આ 3 વસ્તુનો સમન્વય હોય જ છે જી. અને એ જોવામાં બહુ મજા આવે છે. ઓકે, તમારા બંનેને જ્યારે મેં જોયા ને કે ચલો આ બંને આવવાના છે, મારે ક્વેશ્ચન કરવાનો થશે. માની લ્યો કે તમને સૂર્યકાંત આબા બનાવ્યા હોત તો, અને તમને જેવું કીધું હોત કે તમારે છાયા બનવાનું છે, તો હાઉ ઇટ વુડ બી લાઈક, કેવું રહેતે? જો ચેલેન્જ ઉપાડવી મને ગમે છે. જી જીવનમાં પણ ઉપાડી છે, કારણ કે જે હું પાત્ર ભજવું છું એણે જીવનમાં ઘણું બધું સહન કર્યું છે અને બધું, તો આ પણ એક ચેલેન્જ છે, તો શું એકદમ. કામ નહીં? એકદમ. હા, છાયા, શું કરે છે તો? બસ કંઈ નહીં બા, કંઈ નથી કરતી. હું તો બહુ જ એકદમ નિર્દોષ વ્યક્તિ છું. બસ એ જ તકલીફ છે તારી. ઓહો. એટલે કેરેક્ટર કદાચ તો અમારી સ્ક્રીન ટેસ્ટ થઈ ગઈ છે. ચાલો હવે અમે લોકો, પણ આ લોક થઈ ગયું છે, હવે કાંઈ નહીં. હા, એટલે પાત્રો બદલાઈ શકે છે. બટ ધ થિંગ ઇઝ જે અહીંયા મને જે જોવા મળ્યું કે જે છાયાનું જે કેરેક્ટર છે ને, એ મને ક્યાંક એવું લાગે છે ને કે પેલું એક સિક્કાની બે બાજુ હોય, કે ક્યાંક એકદમ એકદમ. ઘોડા બને છે અને ક્યાંક એકદમ આમ ચપળ ચાલાક કે હું જ છું એમ, એટલે એવું જ તો કેરેક્ટર કહ્યું અહીંયા છે. કે છાયા પછી ક્યારે રહ્યું. શું કરશે, ક્યારે શું બનશે, એ કોઈને ખબર નથી. જી કોઈને ખબર નથી. આવીએ છીએ આપણે રાજ પાસે. રાજ, થોડીક સ્ટોરી લાઈન કહેજો કે શું આમ કમ્પ્લીટલી વિસ્તારથી બ્રીફિંગ એક કહેજો કે શું છે. શોની વાત કરું તો જે આપણા ગુજરાતી ટ્રેડિશનલ જે કલ્ચર જે છે, વેલ્યુઝ જે છે, એ અને NRI ફેમિલીઝના જે મોડર્ન મલ્ટીકલ્ચરલ જે વેલ્યુઝ છે, એને આ શોમાં ઘણી સારી રીતે એક રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે. અને ઘણા લોકો આપણા કલ્ચરથી ઘણા રૂટેડ હોય છે, પણ ઘણા લોકો બહાર જઈને પણ આપણા સંસ્કારોને ભૂલતા નથી. જી પણ ક્યાંક ને ક્યાંક એમની વચમાં એક અંતર આવી જાય છે. જી. તો એ અંતર શું છે, એમાં શું શું થઈ શકે છે, એ તમને આ શોમાં જોવા મળશે. અને વાત કરું મારા કેરેક્ટરની, તો મારું નામ રાજ નટકટ છે અને હું કેશવ મોદીનો કેરેક્ટર પ્લે કરું છું. અને આ કેરેક્ટર લાઈક હેપી ગો લકી ગાય છે, ફ્લેમ્બોયન્ટ છે, મેચ્યોર્ડ ગાય છે, અને અડધી રાત્રે પણ કોના માટે પણ ઊભો થઈ જશે મદદ કરવા માટે. જી અને એના લાઈફમાં એક વસ્તુથી એને ખૂબ જ પ્રેમ છે, જે છે તોફાની. તોફાની છે કેશવની બાઈક. યસ, કેશવની તોફાની જે એના જીવનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અને કેશવનું એક સપનું છે કે બસ એક ફોરેનર છોકરી સાથે લગ્ન કરી લે. પહેલેથી જ હા, છે જ કેશવનો સપનો જ છે. આ કેશવનું સપનું છે કે એને એક ફોરેનર છોકરી સાથે લગ્ન કરવા છે. જી. તો હવે એ લગ્ન થશે કે નહીં થાય, દ્વારકાધીશ એની મદદ કરશે કે નહીં કરે, કેટલી કરશે, ક્યાં ક્યાં જશે કેશવ, તો એ બધું તમને જોવા મળશે આ શોમાં. એટલે આ એક છોરો છે જે કેદાડાનું પૈણું કરે છે, પણ કોઈ ધ્યાન દે તો થાય. હવે બિચારો. हम यहाँ पे आएंगे सना आपके पास के जो संस्कृति है वो अमेरिका से आई है, तो आपको वो जो माहौल में सेट होना है कि चलो ये बहुत सारे गुजराती लोग भी है मेरे पास, लैंग्वेज इशू आपको शायद होता होगा, तो हाउ यू कॉप अप विद दैट कि आपको डायलॉग डिलीवरीज कैसे करते हैं आप?
एक्चुअली क्या है, मेरा सबसे पहला काम तो यहाँ हो गया कि मुझे गुजराती रीड करना आती है। ओके तो मतलब ऐसा है कि मेरे सेट के जो लोग हैं जो मुझे सिखाते रहते हैं, हमारे एक्टर्स भी, हमारा क्रू भी, मतलब कोई ना कोई कुछ ना कुछ सिखाई देता है। तो रीड करके मुझे लाइंस याद करवाने की जहमत किसी को नहीं उठानी पड़ती, जी। ये एक बात है। बट या डेफिनेटली हार्ड वर्क बहुत ज्यादा है। तो सबसे ज्यादा अभी interviews मैं मैंने फ्लाइट करी। में भी आ रही थी तो मैं वो लेके ही घूमती हूँ, थोड़ा होमवर्क करती रहती हूँ। कोशिश पूरी जारी है। अभी हो सकता है इस इंटरव्यू में मैं आपसे आधी हिंदी आधी गुजराती में बात करूँ, लेकिन शायद आप कुछ महीनों बाद मुझसे मिले तो मैं गुजराती में। क्या बात है, फिर सिर्फ वो पढ़ना नहीं पर आप बोल भी वाला, आई मीन लिख भी सकती हो क्या? ऐसा लिखने की नौबत तो नहीं आई आपका है, नाम, but, आपका नाम संस्कृति या मतलब मैं जब रीड कर सकती हूँ तो ऑब्वियसली मुझे अक्षर तो पता ही है। पेन लाई जाए। तो अरे यार, पेन चाहिए मुझे अभी। नहीं मैं मजाक कर रही थी, ऐसा कुछ नहीं है। मजाक तू रे और so बच गई yes, આપણે પણ બચી ગયા। अरे क्या इतना कॉन्फिडेंस नहीं है मुझ में 3 महीनों से। લાવ પેન લાવ એ સામે જ બની છે જો, પણ ચાલે છે, વાંધો નથી। देखो इट्स लाइक हिंदी ओनली मोस्टली, Okay. बस वो एक ऊपर की लाइन नहीं लगती है गुजराती हाँ जी। में। और दूसरा ये कि मैंने ये सीखा है कि झ अलग है हाँ। ना, ड अलग है, जी। ड अलग है, क अलग ब अलग है, काफी सारे अक्षर अलग है, काफी लेकिन सारे। मोस्टली इट्स सिमिलर टू हिंदी। और હા વિચ ઇઝ રાઈટ। તો અહીંયા તો વાત થઈ ગઈ કે યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાતમાં શું આવી રહ્યું છે, પણ જે સેટ મસ્તી થતી હોય એની હવે થોડીક આપણે વાત કરીએ કે આ બંનેને બટ ઓબ્વિયસલી જોઈએ કે મેં આમને ઘણી બધી વાર જોયા છે કે મસ્તીવાળી થોડી રીલ બનાવતા હોય છે। હા હા બહુ વધારે એક્ટિવ છે એમ કે, પણ રાગિની મેમ થોડાક ઓછા નહીં, જરાય નહીં. જરાય એને તો અમારે કેવું પડે કે મેમ અમે તમને ડીએમ કર્યું છે, હવે તમે કોલેબ કરો। Tag કર્યું છે। તમે બંને આ લોકોને થોડાક પોલ ખોલો કે આ બંને કેવા છે સેટ પર। અરે ગમે ત્યારે બ્લોગ ચાલુ કરી દે અને પાછા ના હું તારા બ્લોગમાં નહીં આવું। હમણાં પણ થઈ રહ્યું હતું। અચ્છા બાર્ટર સિસ્ટમ એટલે એવું બધું એ લોકોનું ચાલતું રહે, પણ they are also very અત્યારે active। પણ હું બહુ ડાઈ છું, હું ફરક કઈ આ નથી. છે કે આ વ્લોગ બનાવો છે અને મોકલને પણ છે। હું વ્લોગ બનાવું છું પણ એડિટ નથી નથી કર્યું અને મોકલવું મારે પડે। થોડીક મહેનત કરવાની છે કે ચલો બધાને દેખાય તો હા, થોડુંક બહુ જોઈ લઈએ। ક્લિપ્સ છે, વધારે ક્લિપ્સ છે મારા ફોનમાં, જી જી જી। પણ પોસ્ટ નથી કરતી। like I have seen is like all the social media posts and Yeah. everything. કંઈક ને કંઈક આમ વાતો છે તો કંઈક ને કંઈક ચાલુ છે, લોકો સાથે મળવાનું, શાહરુખ કારણ ખાનની કે acting, આ બધું મારું છે। મારું એવું માનવું છે કે જે પણ આપણા વ્યુઅર્સ છે અમને લોકોને એક અડધો કલાક માટે ટીવી પર જોઈ છે, જી તો ક્યારેક એ લોકો એ જ માની લે છે કે હા આ જ છે, પણ રિયલ લાઈફમાં અમે એક્ટર્સ કઈ રીતે અમે રહીએ છીએ, અમારી મસ્તી મજા કેવી થતી હોય છે। જી। તો હું એક બીજી મારી જે પર્સનલ સાઇડ છે લોકોને દેખાડવાની કોશિશ કરું છું મારા સોશિયલ મીડિયા થ્રુ, અને લોકોને મજા આવે છે તો એ મને મોટિવેટ કરે છે કે હું હજી લોકો માટે કોન્ટેન્ટ બનાવું, એ લોકોને એન્ટરટેન કરું। ને આ જ આ બધા એક્ટર્સની એક રિસ્પોન્સિબિલિટી હોય છે કે લોકોને એન્ટરટેન કરો, લોકો એન્ટરટેન થવા જોઈએ, બસ બીજું ક્યા કાંઈ વાત હે। અને ફાઇનલી હવે જે તરફ હું જવા માટે જઈ રહી છું કે મારી પાસે થોડાક પિક્ચર્સ અહીંયા છે એ લોકો માટે, અને યુ નો ધ ગેમ કે જ્યાં पे आपको ऐसा रखा जाता है, અહીંયા તમારે રાખવાનું છે ને અહીંયા पे પિક્ચર આવે છે ને તમારે સમજાવવાનું છે, તો તમે પણ થઈ જાઓ તૈયાર અમારા દર્શક મિત્રો કે એ લોકો જોઈએ કે શું કરી રહ્યા છે। તો પહેલું સૌથી પિક્ચર હું અહીંયા આપવાનું છું છાયા મેડમને, વંદના મેડમને, બંને સાથે આપણે નામ લઈએ અને એ સમજાવશે સના। ठीक है, अपनी आंखें बंद कीजिए, आंखें बंद, चलो હવે પકડો। Whoa! બાપરે Come on, Sana, you can do it. Come on, you can do it. she has to do। ओके दर्शक मित्रों ने बताई दो कि શું पिक्चर છે मुझे एक्शन करके बता। ठीक है, यस आपको एक्शन करना है, बताना है और उनको समझना है कि आप क्या बताना ट्राई कर रहे हो। શૂટ यस आगे यू हैव 30 सेकंड। हाँ પિચકારી વાહ, 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 વાહ. There's no competition, Oh my right? God. There's એટલે no competition. પિચકારી જ છે। પિચકારી જ છે. ઓ, તો આમાં બહુ કર્યું એટલે અને ખરેખર યાર સ્ટાર્ટ સાથે કામ કરો ને તો થોડુંક આપણે સ્માર્ટ બનીને આવવું પડે, કઈ અઘરું લઈને આવવાની જરૂર નથી મારે। ના વિથ યોર ટર્ન રાગિની મેમ। એટલે આના માથા પર હશે ને હું એક્શન કરીશ। नहीं उनको नहीं दे सकती, सामने मिरर है। નહીં હું ચીટિંગ નહીં કરું, कम ऑन, નહીં હું નહીં કરું। नहीं नहीं જો હું સોશિયલ મીડિયા પર પણ નથી ને આવું બધું પણ નથી, તમારે અહીંયા મૂકવાનું છે અને- એક્ટિંગ કરશે તો પણ જવાબ તો આપવાનો ને। મેં આપી દીધો તો તમે નહીં આપી શકો। ના જોઈએ થઈ જશે ચાલો। થઈ જશે। બધું થઈ જશે। Let- અચ્છા let's see. મારે આપણે ઓકે ઉલ્ટા કરે, ઉલ્ટા अच्छा। કરતા છે। ઉલ્ટા કરશે નામ બદલો। હા હા આપો આપો
એટલું સહેલું છે ને અરે કમ ઓન યાર. તમારી વારી. ચાલ મારો વારો હા. ફટાકડા, પતંગ. કેટલું ઈઝી. નેક્સ્ટ ટાઈમ જ્યારે આ લોકોને મળીશ ને ત્યારે હું એટલું અઘરું લઈને આવીશ ને કે 3 મિનિટ સુધી પણ ગેસ નહીં કરી જો What is so easy? આટલું ડિફિકલ્ટ મને 3 સેકન્ડ લાગી. 3 સેકન્ડ જો પણ મેં તને ઉડાડી બહુ નાખી ને. જલ્દી. But it was really nice talking with you guys. બહુ જ મજા આવી અને તાળીઓ થઈ જાય. ખરેખર ગુજરાતી પર રાત્રે 8 વાગે બધા લોકોએ પણ પોતાનું ભાણું લઈને બેસી જવાનું છે Yes. અને જોવાનું છે આ ફેમિલી જેમાં 9 ગ્રહની પણ કંઈક વાત છે. જી. દરેક કેરેક્ટર કંઈક અલગ અલગ છે અને તમને મળવા જઈ રહી છે અમેરિકાથી આવેલી પોતાના રાણીબાને મળવા માટે સંસ્કૃતિ અને આ અમારા જે Say બા છે. સંસ્કૃતિ. સંસ્કૃતિ ગુડ લક ગાઈઝ. તમને બહુ એકદમ બધા લોકો તરફથી ગુજરાતી તરફથી બહુ બધો પ્રેમ મળે, અવર રાજકોટ તરફથી અને રાજકોટના લોકો તરફથી પણ બધો બહુ જ પ્રેમ મળે અને તમારા બધા એપિસોડ અમે જોતા રહીએ અને તમને આટલો જ પ્રતિસાદ મસ્ત આપતા રહીએ. જતા લાસ્ટ ક્વેશ્ચન મારે પૂછવો છે. હજી તો લોન્ચ પણ આપણે આવ્યા પણ નથી, રાઈટ? તો અત્યારથી તમને કોઈ આમ લોકોના પણ review મળે તમારા છે? એપિસોડ ક્યારે આવવાનું? કાલે આવી જશું. અમે કાલે આવી જશું. આ લોકો એડિટ કરી નાખે છે. હા, બહુ જલ્દી ક્વિક. What was the question? હા, ક્વેશ્ચન વોઝ લાઈક તમે લોકો આવો છો 29 જુલાઈના પણ તમે ઘણા બધા પ્રોમો મૂક્યા છે કલર્સ ઓફ ગુજરાતી પર, તો લોકોને શું પ્રતિસાદ છે તમને કે અત્યારથી શું રિસ્પોન્સ મળે છે? બહુ જ રિસ્પોન્સ છે ને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે ક્યારે આ સિરિયલ આવે અને ક્યારે અમે જોઈએ. એટલે અમારી પણ જવાબદારી ખૂબ વધી ગઈ છે કે અમારી સિરિયલ જ્યારે આવશે જી. ત્યારે લોકો ખરેખર ખુશ થાય, આનંદ થાય ને અમારી સિરિયલ ખૂબ ચાલે એવા જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અને જતા અમારા બધા જ રાજકોટના દર્શક મિત્રોને અવર રાજકોટ તરફથી તમે શું કહેશો? બસ એમ જ કહીશું કે રાજકોટ તો હું વર્ષોથી આવતી રહી છું. મને ખૂબ જ અહીંયા સારા અનુભવ થયા છે, ખૂબ જ સારા લોકો સાથે મળવાનું થયું છે. એટલે મારો અનુભવ તો ખૂબ જ સુંદર રહ્યો છે. અને જ્યારે પણ હું કોઈ પણ થિયેટરના કામ માટે આવું કે ફિલ્મમાં આવું કે સિરિયલ માટે આવું, હું માનું છું કે દર વખતે મારી જવાબદારી વધતી જાય છે ને આ વખતે પણ બહુ મોટી જવાબદારી છે. એટલે એમ થાય છે કે જ્યારે એક નવી વસ્તુ લઈને આવી રહ્યા છે તો લોકો એટલા જ ઉમળકાથી અમને વધાવી લે. આપ શું કહેશો? હું તો રંગીલા રાજકોટના રંગીલા લોકોને એ જ કહીશ કે બસ યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત જુઓ અને અમને લોકોને એટલો જ પ્રેમ આપો જેટલો તમે પહેલા પણ આપતા રહ્યા છે. રાજ, જો અસલ ગુજરાતીના અસલ એન્ટરટેનમેન્ટના પ્રમોશનની શરૂઆત આપણા મોજીલા રાજકોટથી થઈ છે તો પછી કંઈ કહેવાનું જ ન હોય. તો બસ જેટલો તમે પ્રેમ અમને આપ્યો છે પહેલા, બસ એટલો પ્રેમ આ શોને પણ આપજો અને અમે મળશું તમને 29 જુલાઈના રાતના 8 વાગે કલર્સ ગુજરાતી પર સોમવારથી રવિવાર. અને રાજકોટના લોકો એક પણ બહુ શબ્દ કહે છે કે વટનો કટકો અને વટથી ગુજરાતી થઈને જોવાનું છે આપણે બધાએ. અસલ ગુજરાતી. ગુજરાતી. सना रंगीला राजकोट मैं पहली बार आई हूँ राजकोट. बहुत अच्छा लग रहा है आके यहाँ का खाना खा के आप लोगों से मिलके. आप सभी को इनफैक्ट पूरे गुजरात पूरे इंडिया को सभी को ज़रूर देखिए हमारा शो यूनाइटेड स्टेट ऑफ गुजरात. ये सुंदर सुंदर चेहरे तो है ही लेकिन बहुत बढ़िया कहानी है, बहुत बढ़िया परफॉर्मेंसेस हैं. तो आपको बहुत अच्छा लगेगा हमारा शो. तो रात को 8 बजे जैसे राज ने सारे डिटेल्स दिए हैं उसको याद रखिएगा और अपना टीवी प्रॉपर टाइम पे ऑन करें. જોતા રહો અવર રાજકોટ. 29 જુલાઈથી યુનાઇટેડ સ્ટેટ ઓફ ગુજરાત સોમવારથી રવિવાર રાત્રે 8 વાગે માત્ર કલર્સ ગુજરાતી પર.